કાયમ ભેગા હોય બાપ. ઘણી બધી તકલીફ હોય. આ ટેકનોલોજી છે, ઇલેક્ટ્રિકથી ચાલતી વસ્તુ, પણ લાઇટ હોય, ઓછો પાવર હોય. અહીં તો તમારા બધાનો પાવર છે એટલે એમાં કાંઈ ઘટતું જ નથી. આ ભેગો તમારો પાવર પીડ્યો છે એટલે આનંદ જ કરવાનો બાપ. પણ એવું સરળ અને સહજ જેનો સ્વભાવ. છેલ્લે મારો પરિચય આપી દઉં. ભરતદાન ગઢવી તરીકે લોકો મને ઓળખે છે. અને નાથુભાઈ કહેતા હતા મને કે તમારો સાચો પરિચય આપી દો. આપણો ઘરનો ડાયરો છે અને સંતોની હાજરી છે, રાજ જેવું ધાબુ છે, સંતનું શરણ છે, એટલે હાવ પેટ છૂટી તમને વાત કરી દઉં. ગઢવીનો દીકરો ગાય બોલે એ કાંઈ બહુ મોટી નવાઈ ન હોય, એ તો હોય લોહીની વાત છે. પણ તમને મારો હાવ સાચો પરિચય આપી દઉં. તમને ભલે ન લાગતો હોય પણ હું ખરેખર પોલીસ ખાતામાં નોકરી કરું છું. હા, પરિચય મેં એટલા માટે આપ્યો, આપ બધા વડીલો છો, બધાને ખબર હોય કે પોલીસ ખાતાનો હું ધંધો હોય. તમારા જેવા સારા અને સહજ માણસો પ્રોગ્રામમાં જઈ તો જ અમને મળે. બાકી અમારે મોટે ભાગે દારૂડિયા જુગારી હારે જ પનારા હોય. હમણાં 2 દી પહેલા કાર્યક્રમ ને પ્રોગ્રામ શરૂ કરતા પહેલા મેં કીધું બાપુ આમ બધા રેડી છો ને, તો આગળ 7-8 જણા બેઠા હતા કે બધા રેડી જ ચાલુ સમજો ને ડાયરો રેડીમાં. તો ઠીક બધા એવું. એટલે કહેવાનો મારો મુદ્દો એ છે સાહેબ કે આટલા મુદ્દા બરોબર હોવા જોઈએ. જીવતરના આંખ કાન કરમ મોતી ગડબડ ઢોલ ભંડાર એતા બુરા ફોટિયા પછી તાલ કુટુંબ ને પરિવાર. ભરતદાન ગઢવી તરીકે લોકો મને ઓળખે છે. હાસ્યની, સાહિત્યની જે કાંઈ મને આવડે છે કાલાવાલા આજ સંતના ચેતનાને આપણે વંદન કરવા માટે મળ્યા છીએ. એવી ભૂમિ છે સાહેબ કે અમારી વાણી પવિત્ર કરવાનો અમને આ તકે અવસર મળ્યો છે. ખૂબ મોડી સંખ્યામાં અહીં સંતોની હાજરી છે. આપ જેવા વડીલ સમજદાર વર્ગ મળ્યા છો. બાકી જટા કહા જાને ભટાકો ભેદ, उबार कहाँ जाने भेद जगा को, अरे मुंड की बात में गुंड कहाँ जाने भील कहाँ जाने पाप लगा को, प्रीत की रीत में अतीत कहाँ जाने भैंस कहाँ जाने खेत सगा को, कवि गंग कहे सुनो शाह अकबर गधा कहाँ जाने नीर गंगा को. साहेब આપ જેવો સમજદાર વર્ગ મળ્યો છે અને આ પવિત્ર ભૂમિ છે એટલે ખૂબ આનંદ કરવા માટે આપણે મળ્યા છીએ બાપ. એવું હરિસ્મરણ કરવા માટે મળ્યા છીએ, સંતની ચેતનાને વંદન કરવા માટે મળ્યા છીએ. ત્યારે વિશેષ ચર્ચા આગળ ઉપર પછી કરશું. પણ સૌપ્રથમ આપણા કોઈ પણ કાર્યની શરૂઆત ગણપતિ વંદનાથી થાય તો વિશેષ કાંઈ નહીં કહેતા ભગત બાપુ કવિ કાગના શબ્દોમાં જયમતભાઈને વિનંતી કરું કે આવો બાપ બે ઘડી નાચી લે કાળી કાળી વાદળી તું વિન રે ઘડી નાચી બાર બાર માસે પાછળ આવશું રે ઘડી નાચી લે એ જાય છે મારી સાહેલીનો સાથ રે એ ઘડીક નાચી લે. સાહેલી અને સમય આપણો પસાર થતો જાય છે. આ વારે વારે અવસર ન મળે બાપ એવું ટાણું છે. ત્યારે કંઈક એવી ભજનની લહેર થઈ જાય, એવી મોજવરી થઈ જાય. બીજો એક ખુલાસો એ કરી દો બાપ, આપ જાણો છો ગામ સમસ્ત આપનો ખૂબ સહકાર હશે ત્યારે જ આવું મોટું આયોજન થયું છે. પણ આપને જ્યાં મોજ આવે, જ્યાં લહેર આવે, જ્યાં આનંદ આવે ત્યાં દાદ આપતા રહેજો. બીજું આપને કુદરતે આપ્યું હોય ત્યાં રહેતા રહેજો. જે કંઈ પૈસા આવશે આપ જાણો છો આ જગ્યાની અંદર આપ વડીલો જે કાંઈ ધાર્મિક કાર્યની અંદર વપરાવાના છે એટલે ખુલ્લા દિલથી ઉદાર હાથે અહીં રહેતા રહેજો. વિશેષ કાંઈ ચર્ચા આગળ ઉપર કરશું. જયમતભાઈને વિનંતી કરું બાપ આવો કાંઈક એવી જમાવટ થઈ જાય, આજની રાત એક મહાજાગરણ બની જાય તો જોરદાર તાળીઓ રજૂ થાય. ભાઈ શ્રી જયમતભાઈ દવે.